રામ રામ ડાયરાને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને ફેમિલી. આજ તમારા ભાઈને વહેલું ઉઠવાનું થયું અને દૂધ દોવાનું હોય એકલાને 5:30 થઈ ગયા અત્યારે. એનું કારણ છે બાપાને મજા નથી, કાલ વરસાદના પલટા હતા ને એટલે આપણે દૂધ દોવાનું હોય છે લાગત, એટલે જરાક જ વહેલો ઉઠી ગયો. એકલાને દોવાનું હોય ને વહેલું ઉઠવું પડે, આમ તો હોય ને પછી બકરા 10 લીટર દૂધ થાય જ હજી તો નહીં, તો એ ધીરે ધીરે દોવે જ. અમુક કઠણ સારા હોય ને દોવાય ન રહે, ઘડીમાં પોછડા હોય ને તો કહે દોવાય, એ વાત છે મિત્રો. એટલે વહેલું ઉઠવું પડે જરાક. તો ચાલો બધા કન્ટિન્યુ દૂધ દોઈ લો, પછી તમને મળું. તો ફેમિલી દૂધ બૂધ દઈને બેરીએ છીએ. તમારો ભાઈ આવી ગયો છે ને એકચ્યુઅલી અત્યારે है ना बकरी को खिलाना पड़ता है बाजरा ताकि स्ट्रॉन्ग बन जाए. हाँ घेटाड़ा अंधाऊ सिवाय कई ये लो बाजरा खाओ એમ મુંડા. આ ઓલું છે મિત્રો ઢીંઢા વગર વાઠા પડ્યા નેક્સ્ટ લેવલ જોઈ લે, એડજસ્ટ કરવું પડે. અને સાહેબને અહીં મોસમ તો એસી લગ રહી. તો ચાલો બધે કન્ટિન્યુ હું લવારા ધરાયેલા અને પછી તમને મળું. આજ લગભગ વાઘમાં જવાનું થાય તો થાય, તો વાઘનો વ્યૂ દેખાડી દઈશ કેવું ડુંગરો છે. તો ફેમિલી તમારો ભાઈ વાઘ હાકે નીકળી ગયો હોય ને જોડે એક છત્રી છે, બીજું કાંઈ નથી, કેમ કે થોડીક વાર રહેવાનું હોય વાઘમાં 11 વાગ્યા સુધી, પછી બપ્પા આવશે. અને મિત્રો તમને ખાસ વિનંતી કરીને કહું છું ભાઈ, માલ ચારવા જાઉં ને એટલે એક છત્રી અને કા રેનકોટ લેતા જજો ભાઈ ચોમાસાની સિઝનમાં. એનું કારણ છે કે મિત્રો આંબાલાલ પટેલના કાંઈ નેઠા ના હોય, કંઈ થૂક ઉડાડતા આગાહી દઈ ગઈ. અને વાદરે ભાઈ વાત જોઈને જ બેઠા હોય, ક્યાંય જરાક એટલું બોલે ને દક્ષિણ ગુજરાતમાં વરસાદ તાતું ત્યાં ધોઈ નાખ્યું, આખી દક્ષિણ ગુજરાત સાફ થઈ ગયું, એટલો વરસાદ પડી ગયો. એટલે વાદરે ખાલી વાટ જ જઈને બેઠા કે આંબાલાલ પટેલ જરાક આગાહી દે ને બહરો બોલ. એટલે હે ને તમે રેનકોટ ને છત્રી લેતા જઈજો, મારી એટલી અપીલ છે તમને મિત્રો. એટલે હે ને પ્રોબ્લેમ ન આવે આગળ જઈ, કેમ કે પછી ટાઢના ઠરતા આવીશું ભાઈ. એ તો જે ટાઢના ઠરી રહ્યા હોય ને એને થોડુંક ફિલિંગ થયું હોય ને, એટલે હું તમને કહું છું મિત્રો. મને એને એવું બોલવાનો જરાક શોખ નથી, પણ શોખ રાખ્યો છે એટલો કે તમારી કેર થાય એટલા માટે. તો ચલો કન્ટિન્યુ આપણે છે ને તમને દેખાડી દઈશું આપણું કંઈક બકરામાં જવાનું છે, એટલે શું દેખાય જોયું જઈશ આગળ. ચાલો કન્ટિન્યુ મિત્રો જોઈ લ્યો, કાંઈ શરમ જ નથી. એટલે નીચે આવેલો છે વાઘાણી ભેગો ને મારા ગાડીડાને એટલી મને ખીચડે મિત્રો. હા મારી જાનમાં આવ્યો હો વારી દે એમાં હું હાલો નીકળે તમારા બાપનો આ વારું હો રાયડું નાખમાં મરી ગયા હે અટાણમાં બધા હવે ને પાતેડી ભેગા થાય એમ જાનમાં આવ્યા હે ને મારી. આમ અમે કાંઠે વયા જતા હોય તો હે કઈ વિવા તમારો ચપટી એક ટાટા લીધા ને અહીંયા પતેડી ઘુમરા દી અટાણે અમે કાંઠે ટપી ગયું હોય પૂરું હે હવે એનું. આ એક મારા લડતા એમાં માથે ચડી ગયા. પાટો નાખે અહીંયા તારા બાપ ખાય અટાણમાં કાંઈ એમને ન જવા દે જ્યાં આવે ત્યાં. અહીંયા અમારા મને હળિયું કટવે છે નહીં, કોકના આટા આખું જોઈ ગયો પોરી ગયા ને મિત્રો. આમને જોઈ લ્યો ઓલા ગોઈડિયામાં બધા પોરી ગયા હે, અને અમારા જ બધા જાહે જ્યાં માથે ને બધે એમ રખડવા પછી મહિલો હળિયું કટશે. હે ભાઈ ત્રણ વિધિ તો ઉપાધિ નથી. અને આજ બધા માલધારી ભાઈ આમળા ખીચડ પાપડ થવાને પાધડીમાં આવી રીતના બાજુમાં જઈશે વધારે કેટલાય આવશે હજી. આ વાલા ગાંડા હું વાતું કરે છે હું જરાક આને આટો ના લડતા. તો ફેમિલી અમુક ઓલો વિડીયો જોયો હોય છે તો આપણે ગૌચાર જોઈને બધે ડટ ખોદતા હતા, એ બધો માલ વિચરો અહીંયા ભેગો કરતા હતા જોઈ. એ બધું ત્યાંથી બંધ થઈ જશે એકચ્યુઅલી. અહીંયા ગાડી ભરાઈ છે, એ બે ગાલીકો પડી ગાડી ત્યાંથી ના પાડી દીધી એટલે બંધ કરીને ભાઈ અહીંયા ભાઈ માલ પડ્યો જાવ જી કેટલો સ્ટોકમાં પડ્યો. કેમેરો બ્લર થઈ ગયા. હું આ બધો સ્ટોકનો માલ છે. અને જોઈ લ્યો એક ગોવાર વાં હે, હજી વાં કિશન ચિરોડિયા આવે છે, એક ઓલિકો સૂર્યો છે, અને એક ભાઈ છે ને આમ સીધો ઓલિકો વહી ગયા કટાર આડા આવે ને આમ સીધો ડાયરેક્ટ ઓલિકો. હજી ધમભાઈ ને ગૂગલ બાબા બે બાકી છે, એ હજી આલિકો આવશે ને એ સામે કાંઠે ભાગી.
અને ફૂલ વરસાદ હોય ને ત્યાં એને બધે ચારીકોર આવી જ ગયા. વાં એક ગોવાર દેખાય, વાં દેખાય, વાં દેખાય, આમાં ચારીકો ગોવાર જ રખડતા. વાઘ ને આખી પથેડી ભરાઈ ગઈ વાઘ. એવું બધું હે. તો ચાલો કન્ટિન્યુ જોડાયા રહેજો વ્લોગમાં. એવા અમારા ખાસ જીગરજાન મિત્ર એટલે કે કિશન જીરોડિયાને અહીં આવવું પડ્યું. છત્રી તો આપણા લોહીમાં આંબાલાલ પટેલની તમારે ભરોસો નહીં કરવાનો, છત્રી ભેગી જ રાખવાની. કેમ બાકી એને લડતા કેમ છે મિત્રો? વધાઈ રહે ને પેલા બે હતા ને એમાંથી કર્યા એક ઓરા એમને. એટલે બાકી બોચા એક નંબર લાગે મસ્તીના. એલા ઘેટાવને મેં કીધી હતા ભેગા. વરસાદના મરવી નાખશો તમે. આ મારી હે કે નહીં કરે? તો ભલે મારે એવા જ છે. હા તો કી ગામ મામા તમારું? વાંઢિયાર છો ને તમે? વાંઢિયાર મુવા હે. થોડા કાંટા લઈને હળી છે. ઘડીક આયા જાય ને ઘડીક મળ પર જાય. હું મોટા કહી જાઉં ને કૂતરા માર નાખે. આને લેવા પડે વ્લોગમાં મિત્રો, એટલે મારે થોડાક વ્યૂ આવે ને વ્યૂ નથી આવતા. આને મોઢું સારું રહ્યું ને એટલે ભમરાડા આવે છે ને કાંઈક લપ. તો ફેમિલી કાંઈથી આવું વ્યૂ આવે મિત્રો. તળાવ નીચે એવું મસ્ત ભરાઈ ગયું. આ ઓલા ડટના છટાવાળા છે લોકો. કેમેરો બ્લર થઈ જાય બહુ. જીસીબી લઈ લે ગ્રીન વાળું ચીન વાળું ચેન જી હોય. અહીંયા કંઈક ડટના છટા હે ગાઈસ. મસ્ત વ્યૂ આવે. બાકી લીલું થતું જશે બધું. આમથી આદર થતો આવે એવું લાગે છે. હજી પાછો આવે તો બકરા નીચે ખોળ ને જોઈ લ્યો મિત્રો. અત્યારે વાગ્યા છે 4 ને તમારો ભાઈ જાય છે કાવાસાકી પંચર સંધોવા. એ પાછો મોરા ઉપર બે કેમ કે ભાઈ વાહેલામ પંચર પડી ગયો એટલે પંચર તો કરાવવું પડશે. આ પંચર જરાક બહુ મોંઘું પડવાનું છે કેમ કે વાહેલામ પંચર છે ને મોરા ઉપર બેવું પડે એટલે આગળમાં વજન આવે એટલે ટ્યુબની ને એની દેવાય નહીં ને એટલે મિત્રો કરવું પડે. શું કરો જરા તો ફેમિલી તમારો ભાઈ ચોકડીએ પોગી ગયો અને સબસ્ક્રાઈબર મિત્ર ભટકી ગયા કે બ્લોગમાં લ્યો. એક આપણો ભાઈબંધ હતો નિશાળ ભણતા ને ત્યાં ભેગો હતો નફા પડી ગયા અને બે બીજા સબસ્ક્રાઈબર એની ડિમાન્ડ હોય ને એટલે ભાઈ લેવા પડે બ્લોગમાં. બાકી તમે વાહિલામાં જઈ લ્યો. હાવ રેડી કરી નાખી માન પુગાડ્યું મિત્ર અહીંયા. તો ચાલો કન્ટિન્યુમાં પંચર આગળ જવા દે. હા ભાઈ હા મિત્રો એક ફૂંકમાં હવા ભરાઈ ગયા અહીંયા અને આપણે ઘરે પંપ આટીને મરી ગયા ને તોય ન ભેગું થયું. જોઈ લ્યો થઈ ગયું ને ફૂલ. લાઈક કરો શેર કરો. હા આવું કઈ ગેરેજ છે ઝીણો પંચર છે ઝીણો. હા ભાઈ હા કારીગર છે. ઓડિયન્સ ને પેલા જ ખબર હતી કે મયુર ભરવાડ ખટીએ જ જાહે. વાહ. તો મિત્રો અને પંચર કરવાનું રીઝન એ હતું કે આપણે કાવાસાકી લઈ જવાનું હા ગઢવી જામનગર એટલે હે ને પંચર કરાવવું જરૂરી હતું. નગર એમનું ઘરે ખાતી ગામમાં હાલીને જવાનું હોય બીજું કાંઈ ના. દૂધ ભરવા જવાનું હોય દૂધનો બાટલો ખંભે વાઈને પુગાડે. રાજાભાઈ બીડી મોઢામાં રહી ગઈ છે ને એક ધારા જોઈ રહ્યા આપણા હમ. બેલેસ આવે અરે બેલેસ આવે તો મથી મિત્રો કોક છે અનસબસ્ક્રાઈબ કરીને વયા જા. મિત્રો ગઢવી આપણી કાવાસાકીને લઈને વયો ગયો ને આપણે એની જોંગો આવી ગયો એનો હાથમાં. દિવાળી ગઈ જઈને ગઢવીને ભેગો વયો ગયો ને આપણે હે ને આમાં જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ. તો ફેમિલી ઘરે આવી ગયો અને ભાઈ વાઘમાં આવ્યો ને ત્યાં જે કાને લેતો આવ્યો હતો જ્યાંનું પૂરું થઈ ગયું હોય તો કાલ ટાઢોળું લાગી હોય ને એટલે અને લેવું પડ્યું હતું. એટલે કંઈક બકરાનો ડૂચો નાખશી જિંદા બી હોય યા મરમ રડી ગઈ જવાબ તો દી હમ. તો ચાલો જોડાયા રહેજો બ્લોગમાં અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ચેનલને એક કે થવા આવ્યા છે ને કંઈક સેલિબ્રેટ કરશે શું કહેવાય ઇંગ્લિશ શબ્દમાં એ મને ના આવડે પાછું એવું. ઓ હાની કઠણાઈ છે મિત્રો. ફેમિલી તો વાઘ આવી ગયો ધારમાં તમે જોઈ શકો છો કેમ બાકી મસ્તીના ચરે છે ને. ચોમાસે ભાઈ બધાને વાઘેને આમ જ ઘૂમરા દે 5 વાગે ને વહેલા આવવા જ અને પછી છે ને આટા નાખ્યા આમ. જે બકરાને મજા આવે ને ગોવારને બેસવાની મજા આવે આમ ટોક ઉપર જોવાની મજા આવે. તો અહીંયા આપણે છે ને ફેમિલી આપણે વ્લોગમાં નથી લેતા. સૂર્યાભાઈની ફેમિલી હતી એટલે વ્લોગ બંધ કરી દીધો. હવે કપડું દીપડા દાઢેલ તેથી ત્રોઈ ગયું હતું ને એને હજી નીચોડવાનું હોય જરાક જોઈ લ્યો ભાઈ. આચાર થઈ ગયો દૂધ ભરાઈ ગયું ને એમાં
हाँ तो आप लोग वाघ जोई लियो। ये बकरे मोर आते हैं। सूरज संगाणी इधर होती है, हम उसकी नसों खींचने जाते। हेलो गाइस, रोम रोम भाइयों मित्रों, रिस्पॉन्स ज नहीं જોઈ લ્યો। ઓલા અમીર બાપનું મારે જઈ ના બાપા છે ને એના બકરા મિત્રો તો જોઈ શકો છો કેટલા હે। હાવ ચપટી કઈ જોઈ લ્યો। હું ન જા બરાબર કહું, ચપટી એક જ રહ્યા, બીજા ક્યાં ગયા બકરા? મોટા જો થઈ ગયા આવડા આવડા, ઓલા વરસાદમાં ન હલવાના હોય ને આવડા આવડા થઈ ગયા, એવડે એવડે મોટા। તો બગ તેથી કેમ મજા આવી મુરાવાર છે લે છીએ મિત્ર અંતેની વાહે આવ્યું પૂછડ હે લબાડની જો એમ ભલે મોટા કર તારે આમ પાટી ફેરવા નતો ને એને તો આખી નદી હતી। 10 કિલોમીટર ફેરઈ ગઈ હોય ઘરે આવી ગયો ને ઘરે આવી તમારા જેવા કોઈ નથી કીધું કે આવો નાડું લઈને આવવાનું કે તો અમે આવતે નહીં ખબર હે એવી જરૂર અમે જોઈ તો હજી આખું ચોમાસું બાકી છે મિત્રો, કોને જરૂર પડશે ને ફોન આવશે, હાલો ક્યાં હો કંઈક આવી જજો તો રેસ્ક્યુ કરવાનું બકરા તેથી દઈ દેવા હે। ઓડિયા સાંભળો હો ને તેથી બધા વેચી નાખવા। કેટલા હે 30-35 તો હે 21 બકરા હે મિત્ર, 21 જ છે આના। 60-70 છે સૂર્યભાઈ, ત્યાં હાચે ને માલ ઓછો થઈ ગયો તમારો, હાચે ને ઓછો થઈ ગયો ઘેરો હે ક્યાં? ઈ તો અમારું છે મારો વાલા, હાવ થોડાક થઈ ગયા મિત્રો। આ લઈને જતો ને તે બહુ મોટો ઘેરો લાગે, આજ ત્યાં કાવતરું કર્યું છે ઘેરાનું। બાકી મિત્રો આને હે અધોગતિ જોઈ લ્યો, લવારા ચારીક વાર, અને એ ભાઈ ફોનમાં પડ્યો છે। આ ધંધો કરો એમાં વર્ષે ફોનમાં નહીં વરે। આ ટેકનોલોજી આવ્યા પછી મિત્રો ઓહો માલધારીની જિંદગી બરબાદ થઈ છે, કોઈ શબ્દ નથી મારી પાસે, બધા આમાં જ વ્યસ્ત થઈ જાય ફોનમાં જ। અમે તારે જેવો ઉપાડી તો નથી આવતા ને ઈ તો રેવા દઈએ। આ જો રે ભાઈ આને કઈક થઈ ગયું, જો આ મોરું પડી ગયું, જા મોરું પડી ગયું સૂર્યા ભાઈ, એને દવા દારૂ કરજો। અમે ઉપાડી નહીં, અમે ખાલી ગાડીમાં બેહાડી મોઢે ગઈ। તો મિત્રો હું ઓલું બાકરો લઈને આવ્યો ને એનું કહે એવું તો અમારે હાઈલા રાખે, આમ નાના માણસો રહ્યા એટલે પછી આની તોલે ન આવી શકી, કેમ કે આમ મોટા માલધારી રહ્યા એવું બધું છે। અને બાપા આવશે ને તો ધોઈ નાખી, પેલા આપણે છે ને દૂધ દોવાની ની બધી પ્રોસેસ છે, આપણે પેલા નીચોડી હા એ કરો એ ચરવા દે, હજી તો ચરવા દે અને નીચોડી નાખી। તો ચલો કન્ટિન્યુ।